ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ જાણે મૃત્યુદૂત બનીને તૂટ્યો છે અને તેના સૌથી ગંભીર ઘા પડ્યા છે આપણા અન્નદાતાઓ પર। વિસાવદર, ઉના, રાજકોટ અને હવે ભાવનગરમાં એક પછી એક ખેડૂત જીવન ટૂંકાવવાની હદે પહોંચી ગયા છે। પહેલા ઈશ્વરિયા ગામના 42 વર્ષીય શૈલેષભાઈ સાવલિયા પાક સંપૂર્ણપણે બરબાદ થતા મગફળી, ડુંગળી, તુવેર એક પણ પાક બચ્યો નહીં। આર્થિક બોજ અને દેવાના ડર વચ્ચે ખેતરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। બીજું, ઉનાના રેવત ગામે 49 વર્ષીય ખેડૂતે પાક નિષ્ફળ જતા કૂવામાં ઝંપલાવી દીધું। આખી રાત ફોન ઉપાડ્યા નહીં તો દીકરીઓ આખી રાત ઘરનો દરવાજો તાકી રહી, પણ અંતે માત્ર શોક મળ્યો। ખેડૂતે આપઘાત પહેલા ડાયરીમાં લખ્યું કે 2 દીકરીને અપરણાવવાના ઓરતા અધૂરા રહ્યા। ત્રીજું, રાજકોટ જિલ્લાના અડોઈ ગામે દિલીપભાઈ 38 વીઘા જમીનનો પાક પાણીમાં વહી ગયો। દેવામાં ડૂબેલા દિલીપભાઈએ પણ ઝેરી દવા પી આત્મહત્યા કરી। ચોથું, વિછિયાના રેવાણીયા ગામે દાનાભાઈ 2 વર્ષથી સતત પાક બગડતા અને ગળાફાંસો ખાઈ લીધો। ઘરના મોભી આપઘાત કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। શિહોરના 65 વર્ષીય ધનજીભાઈ જાનીએ કપાસ અને મગફળી બગડતા જીવન ટૂંકાવ્યું। આ માત્ર સમાચાર નથી, આ છે સંઘર્ષની ચીસો જે ખેતરોમાંથી ઉઠીને આખા સૌરાષ્ટ્રને હચમચાવી રહી છે। પાકનું નુકસાન, દેવાનું ભારણ, માવઠાનું તાંડવ, આ બધું આજે ખેડૂતો માટે જીવલેણ બની ગયું છે। સરકાર રાહત પેકેજની જાહેરાત તો કરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ સહાય ખેડૂતોને આત્મહત્યાથી બચાવી શકશે? સૌરાષ્ટ્રના ખેતરોમાં પાણી તો ઓસરાશે, પણ ખેડૂતના આંસુ ક્યારે ઓસરશે કોઈને પણ ખબર નથી।